મોરબી જિલ્લામાં ભ્રષ્ટાચાર આચરવા ભ્રષ્ટાચારીઓ ગમે તે હદે જઈ શકે છે. વ્યાજખોરીની બહેમત ફરિયાદ ઉઠતા તંત્રએ વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. મોરબીમાં તંત્ર નિષ્ક્રિય રહે છે ત્યારે લોકો સ્ટેટ મોનિટરિંગ સેલને ફરિયાદ કરે છે. હાલમાં સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી તરીકે પ્રમાણિક અને કડક અધિકારી નિર્લેપ રાય હોય લોકોને તેનામાં પૂરો ભરોસો છે. તેમની ફરિયાદના પગલે તરત તપાસ થતી હોય કોઈએ તેમને કોલસાના કાળા કારોબાર અંગે માહિતી આપી હતી. મોરબીમાં ગત મોડી રાત્રે 3 વાગ્યે ગુંગણ નજીક કોલસાના કાળા કારોબાર પર એસએમસીની ટીમ ત્રાટકી છે. હજુ પણ તપાસ ચાલુ છે. ગુંગણ નજીક કોલસાના વેપારીની ત્યાં પડેલી આ રેડની હજુ કોઈ ઓફિશિયલ માહિતી મળી નથી. કોણ માલિક છે? પરંતુ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ મોરબી ભાજપના યુવા આગેવાનો અને માળિયા તાલુકાના નેતાના પુત્રની પણ સંડોવણી હોવાની માહિતી મળી રહી છે. આ કોલસાના કાળા કારોબાર સાથે જે ભાજપના આગેવાનો જોડાયેલા છે તેમને ત્યાં એસએમસીની ટીમ ત્રાટકી છે તેવો હાલ તો મોરબીમાં વાતો વહેતી થઈ છે. તે વાતોને સાચી માનીએ તો આ તપાસમાં ઘણા બધા ગોરખધંધા ખુલ્લા પડે તેમ છે. આ લોકોએ ટીમડી નજીક પણ હાલમાં એક જગ્યા ભાડે રાખી હોય તેવી માહિતી મળી છે. પરંતુ કઈ પ્રકારે કોલસાનો કાળો કારોબાર કરવામાં આવતો હતો, ચોરી કરવામાં આવતી હતી કે મિક્સિંગ કરવામાં આવતું હતું કે પછી પેટકોક વેચતા હતા, આ બધા મુદ્દા તપાસવા જરૂરી છે. આ રેડ સમાપ્ત થયા બાદ બધી હકીકતો સામે આવી શકે છે. જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.